તો અર્થનો અનર્થ થાય. વિસર્ગ એટલે કે શબ્દની અક્ષરની પાછળ બે મીંડા આવે, ન હોય એની પડખે બે મીંડા ટપકા આવે, ઈ હ બોલવાનું હોય, ન હ. એનો અર્થઘટન જીતુભાઈ કાંઈક નોખું કનું બાપુ થતું હોય. એટલે ભાગવત છે ઈ શ્લોકોનો ગ્રંથ છે. 18,000 શ્લોક. શોક ન પમાડે ને એ રીતે આ શ્લોકમયી કથા કરવાનો આ ગ્રંથ છે. અહીંયા શ્રમિક ઋષિ ભજનમાં લાગ્યા છે અને એટલા બધા ભજનમાં ધ્યાન, ધારણા અને સમાધિ ધ્યાન રાખે. અને પછી તમે ધ્યાન ધરો નહીં કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજો કે મારાથી કાંઈ પાપ ન થઈ જાય. ધ્યાનમાં ન રાખશો કે આને મને દુઃખમાં સહકાર ન આપ્યો, આનો સુખ આ મારો સુખનો સમય આવે ને ત્યારે મારે આને દુઃખમાં સહકાર ન થાય. ધ્યાનમાં નથી રાખવાનું, ધ્યાન રાખો. ધ્યાન લાગે પછી ધારણા બંધાઈ જાય અને ધારણા બંધાઈ જાય પછી તમને આપોઆપ સમાધિ લાગી જશે. અને સમાધિ લાગ્યા પછી તમારે સમાધિ લગાડવી પડશે નહીં, આપોઆપ તાર લાગી જાય. અને તાર લાગી જાય ને પછી આ જગતના સગળા વૈભવો ઈ તમને તુચ્છ લાગશે. અહીંયા શ્રમિક ઋષિને સમાધિ લાગી છે, સમાધિસ્થ છે. અને આ બાજુ પરીક્ષિતને તરસ લાગેલી, ભૂખ લાગેલી, એટલે એને એમ થયું કે આ શ્રમિક ઋષિ ઢોંગ કરે છે. તો અહીંયા એક આશ્રમમાં એક સર્પ હતો. બે મતાંતરો છે અને બે મતાંતરો એવા છે. કોઈ એમ કહે છે સર્પ જીવતો હતો, કોઈ એમ કહે છે સર્પ મરેલો હતો, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી સર્પ જીવતો હતો. ઈ સર્પ જીવતો હતો અને અહીંયા પરીક્ષિત મારા માલિકને કાંઈક કરે ઈ મારે જોઈ શકાય નહીં, એટલે સર્પે પોતાનું માથું પછાડી અને ત્યાં એનો જીવ કાઢી નાખ્યો. એટલે એ મરેલા સર્પને પરીક્ષિતે બાણના ફળાથી લઈ અને શ્રમિક ઋષિના ગળામાં પહેરાવ્યો છે. શ્રમિક ઋષિ તો ધ્યાનમાં છે, ભજનમાં લીન છે. એને તો કોઈ ફૂલની માળા પહેરાવે તોય ભલે, અને કોઈ પુષ્પની માળા પહેરાવે તોય ભલે, કોઈ સર્પની માળા પહેરાવી તોય અહીંયા એને ખબર નથી. કોઈ કે આવી અને શૃંગી ઋષિ ધૂનામાં સ્નાન કરે છે, એને આવીને સમાચાર આપ્યા કે તારા પિતાના ગળામાં કોઈ કે મરેલા સર્પની માળા પહેરાવી છે. અને શૃંગી ઋષિ ક્રોધાયમાન થયા છે, હાથમાં જળની અંજલિ લીધી, દર્ભનો સ્પર્શ કરાવ્યો અને બ્રાહ્મણના મુખારવિંદમાંથી શાપ નીકળી ગયો છે. સપ્તમો હની, જેને મારા પિતાના ગળામાં સર્પની માળા પહેરાવી હશે એ જ તક્ષક, એ જ સર્પ જેને 7મે દિવસે એને દંશ દેશે અને એનું અકાળે મૃત્યુ થશે. શાપ નીકળી ગયો છે. શૃંગી ઋષિ રડતા આવે છે અને જોયું તો પિતાના ગળામાં સર્પની માળા પહેરાવી છે. વધારે એ રડવા લાગ્યા. શ્રમિક ઋષિએ આંખ ખોલી અને જોયે તો પોતાનું સંતાન રડે છે. પૂછ્યું શા માટે રડે છે બેટા? અરે પિતાજી, તમારા ગળામાં કોઈ કે સર્પની માળા પહેરાવી છે અને મેં એને શાપ આપ્યો છે. સપ્તમો હની, એને 7મે દિવસે તક્ષક દંશ દેશે. શ્રમિક ઋષિએ આંખ બંધ કરીને જોયું કોણ આવ્યું હતું, કોણે કર્યું, બધું દેખાણું. શૃંગી ઋષિને ઠપકો આપે છે કે બેટા, એને ભૂખે અને તરસે પીડાયેલો હતો, એને આ કર્મ કર્યું છે. બેટા, આ ખાલી ગળામાં એને સર્પની માળા રાખી તો એને એટલો મોટો શાપ ન પાડે. અરે બેટા, જા તો એને જઈ અને સમાચાર આપ. શૃંગી ઋષિ કહે કે હું જઈશ નહીં, અને એક સેવકને આપ મોકલ્યો છે, ઋષિ બાળને મોકલ્યો. આ બાજુ પરીક્ષિત આવે છે. અધર્મનો મુગટ, સોનાનો મુગટ જ્યાં ઉતાર્યો ને ત્યાં તો એને પસ્તાવો થયો છે. આ પસ્તાવો વિપુલ ઝરણો આસમાનેથી ઉતર્યું છે. પાપીઓ એમાં ડૂબકી મારી અને પુણ્યશાળી બને છે.
તમને પસ્તાવો થવો જોઈએ. તમારાથી ન કરવાનું કર્મ થઈ ગયું હોય તો તમને પસ્તાવો થવો જોઈએ. અને પસ્તાવો કરી અને વળી પાછું ઈ કર્મ ન કરો એ બોલીએ પસ્તાવો થવો જોઈએ. પરીક્ષિતને પસ્તાવો થયો છે. ડોંગરેજી બાપાએ પસ્તાવા માટેનું એક આપણને રસ્તો આપ્યો છે. દાખલા તરીકે આપણાથી કોઈને ખબર ન હોય એમ આપણાથી એકાદી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલનું પ્રાયશ્ચિત છે ગાયને પહેલા જવ ખવડાવવાના. અને એ ગાયને જવ ખવડાવી પછી ગાયના ગૌછાણમાં જે જવ આવે ઈ જવને વાઢી અને એની રોટલી બનાવીને એ રોટલી ખાવાની. કેટલા દિવસ? 90 દિવસ સુધી. તો તમારા પાપનું પ્રાયશ્ચિત થશે, પણ ફરી પાછું પાપ ન કરવાના ધોરણે. નકર ઘણા શું કે ખબર કે ભાગવત કથા એ પાપનો નાશ કરવા માટે કરે છે ને, તો આપણે આખું વર્ષ પાપ કરીએ અને એક વખત કથા બેહાડી દઈએ એટલે પછી આપણું પાપ ધોવાઈ જાય. એવું નથી, યાદ રાખજો. પરીક્ષિતને પસ્તાવો થયો છે કે આનું ફળ મને મળવું જોઈએ. જ્યાં પસ્તાવો કરે છે અને વિચાર કરે ને ત્યાં ઋષિ બાળે આવી અને કીધું છે કે એ પરીક્ષિત 7મે દિવસે આવી તે જે નિંદિત કર્મ કર્યું છે, ગાયોની, બ્રાહ્મણોની, સાધુ સંતોને પુષ્પની માળા પહેરાવા વાળા, તે આજ સર્પની માળા પહેરાવી છે. ઈ જ સર્પ તક્ષાક એ તને 7મે દિવસે તને દંશ દેશે અને તારું મૃત્યુ થશે. પરીક્ષિત નાચવા લાગ્યા. હવે આપણને કોઈ કે કીધું હોય કે આવતા બુધવારે તારું આવી બન્યું છે, તું મરી જાય, તો આપણે કેટલી તૈયારી કરી નાખીએ. ઓલી પેટીમાં ઘણું બધું મૂક્યું છે, એ બધું તમે ભાઈઓને આપી દેજો, બાપાને આપી દેજો. ઓલું મારે સામે ઉઘરાણી કરવાની છે, ઉઘરાણીનું લિસ્ટ બનાવી નાખે. અને દાવા દો વાત, હું તો એમ કહું છું કે ઈ મરણોત્તરની તૈયારી પણ કરી રાખે ને કાર્ડે બનાવી નાખે. જેમ લગ્નનું કાર્ડ બનાવે ને એમ કે મારું આવતા બુધવારે આવી બનવાનું છે, તો દરેકને વિનંતી કે 10:30 મારી ઉત્તર ક્રિયાની પૂર્વ તૈયારી રાખી છે, બધા આવજો. પધારો પધારો. અમારે આપણે આ સીતારામ સાઉન્ડ મારા ખૂબ નજીકના મિત્ર, મારા સુખ દુઃખના સાથી એવા મુનાભાઈ, સીતારામ સાઉન્ડ મુનાભાઈ પધાર્યા છે. તો તાળીઓ પાડી અને એમને આપણે આવકારી લઈએ. દ્વારકેશ સાઉન્ડ ભાઈ નરેશ પણ મુનાભાઈની સાથે ગુરુ શિષ્ય છે બંને, એટલે મુનાભાઈની સાથે એ નરેશભાઈ પણ પધાર્યા છે. તો એમને પણ આપણે આવકારી લઈએ. આમ ઓછી તાળીઓ પડે ને ત્યાં મને એમ થાય કે હું કોઈ મહેમાનને બોલાવવા નથી. અને તમારો રાજીપો હોય તો હાથ ઊંચા કરીને બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. મુનાભાઈ ને નરેશભાઈ ને વિનંતી કે અહીંયા આવી આવો. આ ભડલીના આંગણે તમે જ્યારે પધાર્યા છો ત્યારે તમે અહીંયા સ્ટેજે સારા લાગો. અને મુનાભાઈ ને વિનંતી મિક્સરે વૈયા જાઓ, મજાનું જય હો. સપ્તમોહની ઇતિ લંઘયિત્વા સપ્તમોહની. 7મે દિવસે તક્ષક દંશ દેશે. પરીક્ષિત નાચવા લાગ્યા. આપણે પણ કંકોત્રી બનાવી નાખીએ કે 7મે દિવસે એટલે કે બુધવારે માને 10:30 અગ્નિદાહ દેવાના છે, તો તમે બધા ધોળું ફાળિયું ખંભે નાખીને આવજો. આવું બધું લખી નાખી નહીં, કારણ કે માણસ અત્યારે પૂર્વ તૈયારી બહુ કરે છે. પણ ભગવાને માયાનો પડદો મૂક્યો છે. એક જન્મ તિથિ નક્કી હોતી નથી અને ભગવાને ધારેલી મૃત્યુ તિથિ આપણી નક્કી હોતી નથી. અને સારું છે ભગવાને આ બે વસ્તુ એના હાથમાં રાખી, એ ભગવાનની કૃપા છે. નહીતર આપણે શું કે ખબર, એક ડોશીમાં રસ્તામાં લાકડાનો ભારો લઈ અને બેઠા, બિચારા આમ માથા ઉપર ચડાવવો છે પણ ચડાવી નથી શકતા. ડોશીમાં એ ઘણા નિહાકા નાખેલા, હે ભગવાન મારી દોરી ખેંચી લે. તમે આમાંથી ઘણા કહેતા છે દુઃખ આવે ત્યારે કે હે ભગવાન મારી દોરી ખેંચી લે. આ હવે સહન થતું નથી, આ મેણા સહન થતા. ઘણું બધું આપણે બધા બોલીએ છીએ.
તો અહીંયા યમના દૂતોને એમ થયું કે આ ડોશીમાએ ક્યારના બોલ બોલ કરે છે, વિષ્ણુના પાર્ષદો પોગે ની પેલા હું પોગી જાઉં. પણ યમના દૂતોને ખબર હતી નહીં કે આ ડોશીમાએ ઘણી બધી કથા સાંભળી છે, એટલે અમે જઈએ ને એ પેલા વિષ્ણુના પાર્ષદો ત્યાં પહોંચી ગયા છે. ડોશીમાને કે હાલો બા અમે તમને તેડવા આવ્યા છીએ. અરે તેડવા આવ્યા એ બરોબર છે, પણ પેલા લાકડાનો ભારો માથા ઉપર મૂકી દો, એ ભારો ઘર સુધી પહોંચાડી દો. એટલે આ પાપ શકટનો ભાર જેમ શ્વાન તાણે આપણી ઉપર આ પાપનો, કામનો, ક્રોધનો, લોભનો, મોહનો, અહંકાર રૂપી આ ભારો છે ને, એ ભારાને ચડાવશો નહીં, ભારાને બહાર ફેંકવા માટેના પ્રયત્નો કરો. પરીક્ષિતને 7 દિવસ તો કોઈ વાળ વાંકો કરી નહીં શકે, એટલા માટે નાચવા લાગ્યો. ને આપણું ખબર નથી આપણું ક્યારે આવી બને, ક્યારે આ જ્યોત બુજાઈ જાય નક્કી નથી. અને 7 દિવસમાં હું 7 દિવસમાં જવાનો છું, તમે 7 દિવસમાં જવાના છો. ક્યારે કોણ હરિના ધામમાં જવાનું એ ખબર નથી. બધાને ખબર છે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ.